આજે આવળીના પત્તાને આજે પાતળા બનાવશું આપણે। આ આવળીના પત્તું છે અને આ આવી રીતે નસો કાપી લેવાની ધીમે ધીમે, કોઈ પણ નસ રહી ના જવા જુઓ આવી રીતે। હવે તૈયાર કરશું। આ લોટ તૈયાર લાવ્યા હતા એનું આપણે પીઠું બનાવી દઈશું પાણી વેરીને। એને ધીમે ધીમે હલાવશું આપણે આવી રીતે થોડું થોડું હલાવવાનું। જેમ બને એમ ઢીલું બનાવવાનું પીઠું આપણે। આવી રીતે હવે આપણે તૈયાર છે પીઠું અને તૈયાર કરશું। હવે આ આવળીનું પાન છે, પાન ઉપર આપણે ચણાનો લોટ લગાવી દઈશું જે પીઠું કર્યું છે એ। હવે બીજું પાન મૂકી દઈશું। ધીમે ધીમે જે એક પાનું મૂકી દઈશું। પાનું ના તૂટે એવી રીતે ચણાનો લોટ લગાવવાનો। ધીમે ધીમે હવે આપણે કોરો કોરો લગાવી દેવાનો લોટ ચણાનો। હવે લગાવી ગયું છે। પાનાને સાઈડોમાંથી વાળી લઈશું આવી રીતે। આવી રીતે વાળવાનું। આવી રીતે ધીમે ધીમે કોવો કરવાનો। થઈ ગયા છે। હવે આપણે આ કુકર છે એમાં પાણી વેરી દીધું છે અને એના પર ગોઠવી લઈશું આપણે। ધીમે ધીમે ગોઠવવાના નકર તૂટી જશે। હવે આપણે મૂકી દઈશું બાફા થોડી વાર માટે। હવે ચેક કરી લઈશું થઈ ગયા છે કે નહીં। હા, થઈ ગયા છે। હવે ઉતારી લઈશું। હવે આને કટ કરી લઈશું। ધીરે ધીરે કાપશું। આવી રીતે કટિંગ કરવાના આપણે। હવે બીજી થાળીમાં સર્વ કરશું। બધા કટિંગ થઈ ગયા છે। હવે બધા કટિંગ થઈ ગયા છે આવી રીતે। હવે આપણે વઘાર કરશું। તેલ વેડશું।
1 ચમચી રાઈ નાખી દઈશું, જીરું નાખી દઈશું 1 ચમચી, અને હવે તલ નાખી દઈશું. હવે આપણે પાતરા નાખી દઈશું. અને હલાવી દઈશું ધીમા ધીમા. હવે 1 ચમચી મરચું નાખશું, હળદર નાખી દઈશું, મીઠું નાખી દઈશું, ધાણા પાવડર નાખી દઈશું, એને પણ હલાવી દઈશું. ધીમે ધીમે હલાવી દઈશું. ગરમા ગરમ કાતરા તૈયાર છે. ટેસ્ટી. લાઈક